ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ગળું સુકાય છે ત્યારે ફ્રીજના કૃત્રિમ ઠંડા પાણીને બદલે લોકો હવે કુદરતી ઠંડક આપતા મોકલસરના પ્રખ્યાત માટલા તરફ વળ્યા છે। બનાસકાંઠાના ડીસામાં ઉનાળાનો પારો જેમ જેમ ઊંચો જઈ રહ્યો છે તેમ તેમ લોકોની તરસ છિપાવવા માટે દેશી ફ્રીજ ગણાતા મોકલસરના માટલાનું બજાર ગરમાયું છે। આ કોઈ સામાન્ય માટલા નથી, પરંતુ રાજસ્થાનની તપતી ધરતીના પેટાળમાંથી નીકળેલી ખાસ સફેદ માટીમાંથી તૈયાર થયેલા અજાયબી સમાન પાત્રો છે। જોધપુર પાસેના મોકલસર ગામથી છેક ડીસા પહોંચેલા આ માટલા શ્વેત રંગના અને દૂધ જેવી સફેદી ધરાવે છે। આશ્ચર્યની વાત તો એ છે કે જે ધરતી પર અગનભઠ્ઠી જેવી ગરમી પડે છે તે જ ધરતીની માટીમાંથી બનેલા આ માટલા પાણીને ગજબની ઠંડક આપે છે। વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ માટલા સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે, કારણ કે માટીના છિદ્રો દ્વારા પાણી કુદરતી રીતે ઠંડુ થાય છે અને તેમાં શરીરને જરૂરી મિનરલ્સ પણ ભળે છે। ડીસામાં વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા હેમાભાઈ પ્રજાપતિ છેક રાજસ્થાનથી આ માટલા મંગાવે છે। લોકો આખું વર્ષ આ માટલાની રાહ જોતા હોય છે, કારણ કે માત્ર 250 થી 500 રૂપિયામાં મળતી આ ઠંડક અને મીઠાશ લાખોના ફ્રીજમાં પણ મળતી નથી। વીજળીના વપરાશ વિના અને ગળાને નુકસાન કર્યા વગર તૃપ્તિનો અહેસાસ કરાવતા આ માટલા આજે દરેક મધ્યમવર્ગીય પરિવારની પહેલી પસંદ બની ગયા છે। ગૃહિણીઓ પણ માટલાની મજબૂતાઈ અને તેની ઠંડક આપવાની ક્ષમતાને તપાસીને હોશે હોશે તેની ખરીદી કરી રહી છે। આ માટલા હું વર્ષોથી વેચું છું। આ માટલાની માંગ જ બહુ છે। પાણી ઠંડુ થાય, મીઠું પાણી થાય, કોઈ રોગચાળો ના થાય, એના માટે માગણી બહુ છે। આ જોધપુર જિલ્લામાંથી મોકલસર। ડીસા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં હવે લોકોની જીવનશૈલીમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે। ફ્રીજનું અતિશય ઠંડુ પાણી ઘણીવાર સ્વાસ્થ્ય બગાડે છે, પરંતુ માટલાનું અમૃત જેવું મીઠું પાણી શરીરને સ્ફૂર્તિ આપે છે। ગ્રાહકોનું માનવું છે કે મોકલસરના માટલામાં રાખેલું પાણી લાંબા સમય સુધી ઠંડુ રહે છે અને તેનો સ્વાદ કુદરતી માટીની સુગંધ સાથે ભળેલો હોય છે। એટલે જ ડીસાના બજારમાં સવારથી સાંજ સુધી ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે। માટલાનું પાણી ઠંડુ રહે અને સારું રહે, કોઈ બીમાર ના પડે। ફ્રીજનું અત્યારે ગરમી બહુ પડે છે તો ફ્રીજનું પાણી ન પીવાય, એટલા માટે। ડીસાના આ બજારમાં માત્ર સફેદ માટલા નહીં, પણ કલાત્મક ડિઝાઇનવાળા અને નળ ફિટ કરેલા આધુનિક માટલા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ વ્યાપાર સાચા અર્થમાં પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરી રહ્યો છે। સ્થાનિક કુંભારો અને વેપારીઓને પ્રોત્સાહન આપીને લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવી રહ્યા છે। અહીં લાલ માટીના દેશી માટલાથી લઈને અત્યાધુનિક ડિઝાઇનર વોટર પોટ સુધીની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે। આમ આધુનિક ટેકનોલોજીના જમાનામાં પણ મોકલસરના આ માટલાએ પોતાની પરંપરાગત ઓળખ જાળવી રાખી છે અને સાબિત કરી દીધું છે કે કુદરતની માટીમાં જે મીઠાશ છે તે મશીનોમાં ક્યારેય મળતી નથી।